વિસ્તારમાં ભેસ્તાન પોલીસની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી છે અને રેડ કરીને દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે। ભગવતી નગરમાં દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ મામલે પોલીસના ચોપડે હજી કંઈ નોંધાયું નથી। સ્થાનિકોએ ઘરમાં ઘૂસીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવી છે। લોકોના ટોળાએ દારૂ ઝડપી પોલીસને સોંપ્યો હતો। વિડીયોમાં જાગૃત નાગરિકે સાથે પોલીસ કર્મચારીની વાતો પણ સામે આવી છે અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના વહીવટદાર અનિલ ચૌધરી સાથેની વાતો પણ સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસને જાણ છે તેમ છતાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। ત્યારે પોલીસની કામગીરી સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પોલીસને જાણ છે કે દારૂ વેચાઈ રહ્યો છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। હવે ભેસ્તાન પોલીસ દારૂના અડ્ડા પર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું। जी कौन? अनिल चौधरी बोल रहा हूँ। जी अनिल चौधरी कौन? भेस्तान से। जी भेस्तान भेस्तान पुलिस स्टेशन। जी जी बोलिए। कहाँ पे हो आप? मैं तो यहाँ भेस्तान में हूँ। भेस्तान में पुलिस स्टेशन आओ ना। जी बोलिए क्या हुआ सर? अरे अभी वीडियो वायरल हुआ, इसमें आप किसी को मार के मार के क्या? मार के किसी को उठा के लेके गए हो? नहीं नहीं, वो जो लड़का है ना, मैं आपको उसका नंबर दे रहा हूँ, आप बात कीजिए। वो लड़का को किसी मैं पुलिस स्टेशन आ जा रहा हूँ और वो तो जनता रेड था। मैंने तो सबने वीडियो बनाया तो मैंने वही वीडियो बना के अपलोड किया है। नहीं जनता रेड नहीं है भाई, वो 4 लुक्के लोग हैं जिसको मैं जानता हूँ। कौन? जनता रेड नहीं है। मैं तो साथ में गया था, जनता रेड के लिए गया था, इसके लिए मैंने डायरेक्ट फेसबुक पे लाइव हो गया था। पुलिस स्टेशन आ जाइए, उसका एक सोने की चैन गई, एक मोबाइल गई है। मोबाइल वहाँ गिरी हुई मिली थी और जिसका मोबाइल था ना, तो वो फरियाद करने पुलिस स्टेशन आया। पर वो मोबाइल उसको मिल गया। आप वो पुलिस स्टेशन आया फरियाद करने, आप आ जाइए वरना यहाँ फरियाद हो। ठीक है मैं पहुँच रहा हूँ।